દેખાય તે પિંગલગઢ છે. પિંગલગઢ ની અંદર પઠિયાર રાજા રાજ કરે છે વીરા. ભલે મારી બેના. તો આવજે મારી બેના, તો આવજે મારી બેન અવની. સારું તારું ઓન ને ઓન સમૂહમાં ક્યાંક ગોઠવાઈ જાય તો લે જવા દો મહારાજ. એ શું મહારાજ મારાવ શું છે? જય માતાજી. જય માતાની. લા જય માતાની નહીં, જય માતાજી. હા તો જય માતાજી. બોલો ભાઈ. તમે અહીંયા કોણ? હું અહીંયા ભજીયા બનાવવાનો. કેમ ખાવા છે? એવું નથી, પણ આ તમારો હોદો હું અહીંયા? મારો હોદો હું આ રાજનો પ્રધાન છું. પ્રધાન કેમ કહું મીના જો ટકર ટકર નથી લાગતું? પ્રધાનજી છો? હા પ્રધાનજી પોતે. તો પ્રધાનજી હા કયું નગર છે ને કોણ એના રાજવી? તે તમે આવતા આવે તો એટલું બધું પૂછવા મીના તે તમે કોણ છો? અમે દાદા. એ દાદા વારીના દાદા તારા ઘરનો નગર ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. પણ તું જે સમજે છે દાદા અમે નથી. તે તમે હું ગિરિવાળા દાદા છો? દસદણ વાળા સમજે. ગોર દાદા. ગોર દાદા. ઓ માય ગોડ. ગોર દાદા ગોરાણી માના આ બધા એના. એમ હારું હારું દાદા. તો શું છે આમાં? આમાં લીલુડું શ્રીફળ. લીલુડું સિપાલ પણ બાપુનું તો થઈ ગયેલું છે. બાપુને રાજકુંવર તો હશે ને? હા બે ગાડી હમણાં ઉતાર્યું. એટલે આ કુંવર નહીં, કઈ રાજકુમાર તો હોય ને પેલા. હા છે ને. પણ એનું કઈ કામ ધ્યાન વગર કરવા આવ્યો છે. એમ તો એને આપણે વરદી ખમાડવો છે. ખમ્મન નો થાય, સામે થાય લઈ લેવાનું થાય ભાઈ. તો બાપુને પૂછતો આવું. પૂછતા હો જાઓ. આ તો એને ઉભા રહીજો. કાંઈ વાંધો નહીં. હું પૂછું કયું નગર છે ને કોણ એના રાજવી? હા થેન્ક યુ ગોર બાપા. એને જ ખબર પેલા હમણાં અહીં બેઠો છું. હા ઘણી ખમ્મા કે પગ ગુંગરુ એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા એ ચાલુ કરો બાપુ હે એમ કોઈ હાલતા છે. આ તો ઇન્ટલ પડી ગયો. અરે બોલો પ્રધાનજી. હે બાપુ આ કયું લગાડે કો રાજા રાજ કરે? અરે પ્રધાનજી હો તમે આ રાજમાં કેટલી વર્ષથી નોકરી કરો? હું તો 18 વર્ષથી. તો તમને ખબર નથી કયું નગર ને કોણ રાજ? પણ નકરો ડેલી બેરો શું ખબર હોય? ડેલી કોઈ અંદર આવવા દીધો? પૂછ્યું કે લઈ ગયા કોઈ ધાનમાં બાનમાં કે કોઈ નહીં? નકરો ડેલી બેહાયો. અરે પ્રધાનજી હો આ પિંગલગઢ નગરી હા અને પટિયાર રાજા રાજવી. એમ હા પ્રધાનજી. જેવો તમારો બાપુ હુકમ. એ ગોર બાપા બોલો પ્રધાનજી. આ પિંગલગઢ નગરી પઠિયા રાજા રાજ કરે. મહારાજ ને કહી દો એક ભુદેવ મળવા માંગે છે. એ મારા બાપ એક હારે બધું કહી દેતા હો. બીજો આંટો કરીએ જા. કા ઘડીએ ઘડીએ થકા ખાવા નવરો હો. તારે ઈદ કરવાનું જા જા. આથી જાઉં છું. એ ગોર બાપા બાયડી છોકરા શેકે. પણ ઈ બધું તારે પૂછીને શું કામ છે? હા તે તમે એટલું બધું પૂછ્યું અમે એટલું ન પૂછી. આ ઈ બધું છે. કેટલાક છે? કેટલાક છે ને શું છે ઈ તારે રવા દે. છે ઈ છે બધું. એટલે કેટલાક છે મને કયો ખરા. ઈ તારા નથી પંચાયત કરવાનું બધું છે. એ દાદા બોલ. બધા શું કરે? બધા મજામાં? ઓમ તો બધા નરવા છે ને. અરે આંકલા આંકલા. પણ આંકલા જ હોય ને. માયગું ખાવાનું મચી દેવું તમારે બીજું શું હોય? આંકલા આ બેહો તો ખબર પડે કે હા બાપુ ઘણી કમા અંદાતા ને. અરે બોલો પ્રધાનજી. ગોર બાપા જાને રજા માંગે તમે કે આવો દો. અરે પ્રધાનજી જો રાજનગર હોય તો એને ખુશીથી અંદર આવવા દો, અને લખડતા પકડતા હોય તો તેના ત્યાંથી સપટી શીખ આપી રવાના કરી દો. એ ગોર બાપા બોલો પ્રધાનજી. રાજના હશો કે પછી ઘહુરિયા? રાજના ગોર બોલો. રાજના છો? હા હા. તો કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈ સીધા ભાઈ. ના ના રાજનો ગોર છું. એમ તો આવો રાજી ખુશીથી. મહારાજ આમ શાંત છે ને? શાંત નથી બહુ મગજ બાપુનો ટાઈટ છે. બોલવામાં ધ્યાન રાખજો બાપુની સોટલી ખીતો થઈ ગઈ છે. એવું લાગે તું આવજે. આવીશ ને ઢીકાવા? એવું લાગે તો આવજે. હા લીજો બાપુ આવે છે વાવાઝોડું. મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે ભૂદેવ આ પિંગલગઢનો રાજા પટિયાર તમને નમણું કરે છે. અરે ભૂદેવ આમ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? સાંભળો મહારાજ, આવવાની જો વાત કરતા હોય તો પોકણગઢ થી આવું છું મહારાજ. પોકણગઢના રાજા અજમલ રાજાની દીકરી સગુણા બેનનો લીલડું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ બોલ તો પહેલા સોવેર વિચાર કરવો જોઈએ. અરે પટિયારનું રાજ છે, અજમલ સાથે મારે 20 વર્ષ વેર છે. અરે એટલું નહીં પણ 22 બોલા છે. આવ તો કદાચ નહીં મને. અરે પ્રધાનજી આ ઘરને રાજની બહાર ફેંકી આવો. અલે એ ભામણ ક્યાં જાય છે? હું ખાવો? લે એ હાલ નીકળ જવાજી. એટલે પણ તારું કા થૂક ઉડે છે? તારો ફુવારો બહુ ઉડે. ઈ થૂક નો કહેવાય, ઈ શેણામાં જ કહેવાય. અને તારા રો તું ગોરદાદા ઉપર હાથ ઉપાડે. અમે ગમે ની ઉપર ઉપાડી, બાપુ નો ઉપાડે, અમે તો ઉપાડી ને.
બાપુ જાતે કેવા? કાંઈ બધું જાતનું તમે કેમ આવી ગયા? આ પણ તને કહું, બાપુ જાતે કેવા? બાપુ જાતે રજપૂત છે કેમ? અને તારી જાત? મારી જાત કદાચ કા એટલે તું આવું કરી. કેમ? એ પ્રધાનજી, હા મહારાજને હજી એક વખત મળવાનું થાય છે. હવે મળવાનું ન થાય. એક ટ્રાય મારવા દે. કાંઈ ટ્રાય મારવાનું મશીન છે એવું નથી, હે? પણ એક વખત મળવા જવા દે. હવે મળવા જવાનું ન થાય. કા હવે આ લીલડું શ્રીફળ હનુમાન દાદા ડેરીએ વધેરી અને ઘર ભેગું થઈ જવાનું થાય ભાઈ. એવું નથી કાંઈ કરવું ભલામણ. માની જા અને એક વખત જવા દે. હવે મારા બાપ તમે વ્યાજ આવો, મને તમારી દી આવે છે વ્યાજ આવો ને હવે ઓલો ટોસી નાખશે. મારી દયા આવે છે હા હું તમારી નથી ખાતો, મારો બાપ તો એ ઘીરા ગોરાની રાંડી જાહે. પ્રધાનજી એક વખત જવા દે. હવે મારો બાપ નો જવાય હો. પણ તને કાંઈ વાંધો હશે ભલામણ? મને બધોય વાંધો છે. હું બોલ, મને આથી કાઢી નાખે ઈ વાંધો. પણ મારી ભેળો વ્યુ આવજે. તમારી ભેગું શું કરું? હું કરું એ તું કરજે. આવું આપણે નો ફાવે. મંગલમ મંગલમ ટીડી ફીડી જો બોલ ઈજે તમારે જાવું જ છે. આ તો જાઓ, મારા બાપનું કઈ જાહે નહીં. પ્રધાનજી, હા મહારાજ બહુ ખારા ભલામણ. ડોહો ખારો જ હોય ને. કા ડોહો 24 કલાક સગડી ઉપર હુવે છે, ખારો નો હોય. ભાઈ એ તો બધું ઠીક છે, હા એટલે તું મહારાજ ને ટોસડાય બોલાય ભલામણ. કા મેં ક્યાં ટોસલાય કીધું? શું મેં કીધું હે? મહારાજ તો આટલા બધા ખારા છે, એથી ડબલ તું ખારો. બા ડોહા ભૂંગરું અહીંયા મૂક્યું છે. એટલે વરાળ આય નીકળે. ભાઈ ઠેક હવે કાઈ કરો નતો મા બાપ વ્યાજ આવને. જવા દે જવા દે. હવે ઓલો ટોસી નાખજો. કાંઈ વાંધો નહીં, હમણાં તું બધું રેડી થઈ જાય. રેડી કરવું છે? હા. આ તો જાઓ. એ બાપુ આવે છે પાછું. અંગૂઠો મરડીને જાગજો. અરે મહારાજ, હા હા અતિશય ક્રોધ કરોમાં મહારાજ, હા અતિશય ક્રોધ પ્રાપ્તનું મૂળ છે. સાંભળો મહારાજ, આપ આ લીલુડું શ્રીફળ નહીં સ્વીકારો તો મારા મહારાજને એમ થશે કે પટિયારો નમાલા અને બાયલા છે. અને સાંભળો મહારાજ, આપ શ્રીફળ નહીં સ્વીકારો તો આ બ્રાહ્મણ અહીંયા બ્રહ્મ હત્યાનું પાપ કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપના શિરે રહેશે. અરે પ્રધાનજી, હો આ ગોરદેવની વાત કેવી સત્ય છે. બરોબર છે. તો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જોયું? શું જોયું? ટાટા પાડી દીધા ને. શું બાપુ આ ભામણથી તમે ભી ગયા? બોલાવો દીકરાને. એ ભામણ હે શું કયો છો? આમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીકડું કરી નાખું. હે આલ્યો કરો તો ખબર પડે. આ દાંતડું એક બાજુ લઈ લે. આ દાંતેડું નથી, આ ભાઈજાન રોટલો કાઢવાનું મશીન છે. લઈ દાંતડું લઈ લે. હા ગરમે ગરમ દીજો. હા માસી અહીં બેઠો, ગરમે ગરમ દીજો. હા એ પ્રધાનજી, હા બાપુને ઢીલા પાડી દીધા ને, ઈ ખોટું ખોટું કહેવાનું હોય ભલામણ, કઈ કરવાનું ન હોય. આ તે બાપુ નો કરે, અમે તો વાટી હોત નાખી અહીંથી. હું બાપુ શું કીધું? બાપુએ શું કીધું તને હું કહું? બાપુ કીધું દીકરાને આ બોલાવો. તે બોલાય. આ તો બેહી જાવ બાપુની બાજુમાં પલોઠી વારીને. બાપુ દીકરાને બોલાય. આ તે બાપુ નો બોલાય, કઈ મારો નહીં બોલાવું. બેહી જાવ પલોઠી વારીને, ધોતિયું સંભાળજો પાછા. હા બહુ જ. ચાલો બોલાવો દીકરાને. બાપુ નો, મારો નહીં. હાલો એ જે બધાને બોલાવે પટપા આવાજે રે. એ જે બધાને બોલાવે પટપા આવાજે રે. એ જે રાજે દરબાર જે આપણે દરબાર બોલાવે પટપા આવાજે રે. હાય હાય હોય 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 હોય. અત્યારે રાજવીસો બોલાવવાના કારણ શું અત્યારે બોલાવવાનું કારણ? હરે રામજી,
કહું એનો સત્ય જવાબ આપું. અત્યારે રાજ વિશે બોલાવાના કારણ બાપુ કતે કારોબાર બેઠો હે પ્રધાનજી, ઉભા તો રહ્યો, બોલવા તો દ્યો મારા બાપ. હું ધબા ધબી બોલ. હે પ્રધાનજી, આ બોલું છું, ઉભા તો રહ્યો. કહું એના સત્ય જવાબ આપું. આપો આપો આપો. એ બાપુ હે પ્રધાનજી, બોલ કે હે પિતાશ્રી, વાહ બાપુ. આજ રાજ વિશે બોલાવાના કારણ અરે બેટા પ્રતાપ, પોકરણ કરતી ભૂદેવ આવ્યો છે. પોકરણ કરનાર રાજા અજમલ ની દીકરી સગુણાને શ્રીફળ લઈ, એ શ્રીફળ તમારે ઝીલવાનું છે. હે પિતાશ્રી, હા વાત તો કદાને નહીં બને, કારણ કે આપના વેરી મારા વેર કહેવાય પિતાશ્રી. હા તમને ખબર ન હોય બાપુ, આપણો દીકરો અરે બેટા, એ તો હું પણ જાણું છું. જો આ લીલું શ્રીફળ આપણે નહીં ઝીલીને તો પોકરણ કરનાર રાજા અજમલ ને એમ થશે કે પટિયારો બાયલા છે, અને ઈચ્છે જ કે ભૂદેવ અહીંયા બ્રહ્મત્યનો પાપ કરશે, અને બ્રહ્મત્યનો પાપ આપણે પટિયારને શિરે રહેશે. માટે તમે આ લીલું શ્રીફળ ઝીલી લ્યો. હે નહીં પિતાશ્રી, નહીં નહીં. આગળ મોકલો ગુરુદેવ, પાછળ પ્રતાપ જાય છે. અજમલના ધરતીમાં જુદા કરી આપના ચરણોમાં ધરી દેવાય છે. અરે નહીં બેટા, આટલા બધા ક્રોધિત ન થાવ. વેર તો મારે છે, આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. માટે તમે આ લીલું શ્રીફળ ઝીલી લ્યો. ભલે પિતાશ્રી. અરે લ્યો ભૂદેવ, સોનાની નારિયેળ ઝીલી દો. અરે બે બાપ પેલા ઉભા રહીજો કરો, એક શબ્દ પણ બોલતા નહીં. શું કહો છો તમે બાપુને? આ લીલું શ્રીફળ નહીં સ્વીકારવું એમ? ઝીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. નકર પૂછ અમુક ને પૂછ. 52 થયા બિચારાના હુકલે નથી આવ્યા. નથી ઝીલવું. અરે પિતાશ્રી એમ નો બોલાય તમારી. જો આ લીલું શ્રીફળ તમે નહીં સ્વીકારો તો અહીંથી અમારે સીધું કુવાડવા જવાનું થશે, અને જો કુવાડવા જવાનું થાય છે જીજે હત્તર પકડવાની થાય છે. હે પ્રધાનજી, ઓ જીજે હતાર એટલે જીજે હત્તર અને ડાયરેક્ટ ગોધરા. આવડી ઉંમરમાં હૈયા ના પાડે, નથી જીલવું. બોલ. પ્રધાનજી, ઓ આ કોણ? હે આ કોણ? આ કપાની ગાડીનો ડ્રાઈવર છે. આપણે એને ક્યાં બોલાયા છે? કઈ આપણે તો પ્રતાપને બોલાયા. પ્રતાપ. પ્રતાપને. તો આ પ્રતાપ બાપુનો કોઈથી નાનો પરાય. આ પ્રતાપ બાપુનો, બાપુનો પ્રતાપ, પ્રતાપ બાપુનો. ઓનલી વન પીસ, એક ને એક. વાહ ભાઈ વાહ. અને મારો બાપ હવે હા પાડી દે, સામેથી આવ્યું છે. ગોધરામાં જાવ તો સમસ્યું નહીં કે ટીકડી બીકડી ફેંક્યું. હે પ્રધાનજી, હઉ. હાલો મૂર્તિઓ જોઈ લી. આ તો જોઈ લ્યો જોઈ લ્યો. જોવું પડે ભાઈ, જોવું પડે. અમારે કઈ દીકરી દેવી છે, તમારે કઈ દીપડો નથી દેવો ભાઈ. જોવા દે રે. આ તો જોઈ લ્યો. ઉલટ તો જોઈ. એ હાથ એડોમાં હમણાં પ્લાસ્ટિક નો નાખ્યો. એ કાને અડતા નહીં. કાને ઈ ચૂંચો છે. પ્રધાનજી, ઓ રાજકુંવર ગમી ગયા. ઓ માય ગોડ. આ દીકરો ગમી ગયો. દીકરો ગમી ગયો. હા, તે ગુરુબા તમને આ ગમી ગયો તો આમાં શું વાંધો છે? આમાં હું વાંધો નથી. ભાઈ હોડે હોડ કરવાનો તો સૌ. મહારાજને કહી દો દીકરો ગમી ગયો. તો બાપુને પૂછી લઉં. પૂછી લ્યો. હા તો ઉભા રહ્યો, પૂછી તો. એ ઘડી ખબર બાપુને, ઘડી ખબર. અરે બોલો પ્રધાનજી. ગો અરે બાપા એવું કહ્યું કે આપણો દીકરો ગુરુબા ગમી ગયો. અરે પ્રધાનજી, હઉ જો આપણે કુંવર પ્રતાપ ગમી ગયો ને ગમી ગયો. તો લીલુડી શ્રીફળ ઝીલાવી દો. કાંઈ વાંધો નહીં. એ ગુરુબાપા, બોલો. અમારો દીકરો તમને ગમી ગયો તો દીકરાને 20-25 લીંબુ પાઈ દ્યો. એટલે લીંબુ પાવાનું ન કીધું હોય, કઈ લીલુડા શ્રીફળ જીલાવાનું કીધું હોય. એમ કીધું છે? હા. આ તો સિલાઈ દો દાદા. લાવો લાવો ચાલ લાવો થારી તમારી. દાદા દાદા બહુ ઉતાવળ એટલે. કા ના પાડતા તા નથી જીલવું. કેવો શબ્દ ને લાંબો વાત કર્યો. કોઈ નો મૂકે લીલડું મારો ભાઈ. લઈ લે લઈ લે. હાલો દાદા 12મી કાર્ય સિલાવી દો. એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપો વીરા, લીલુડા નાળિયેર જીલો રે. ગુરુદેવની લાંબી તેમ જીલો પ્રતાપ વીરા, લીલુડા નાળિયેર જીલો રે. હા દાદા હા.
લીલુડા શ્રીફળ ઝીલાવી દીધા છે. હવે ગોરદાદા નું કઈ કામ હોય તો કયો, નકર ભૂદેવ હરખ થી જાય છે. એ દાદા બીજે તમે એમ ક્યાં જાઓ મારા બાપ? કા બીજે તમારા ઘણા કામ બાકી છે. શું છે વળી હજી બાકી? બે વાર તો સમાચાર મોકલ્યા, તમે ક્યાં રહ્યો હો? ઘીરે નથી રહેતા? પણ શું છે બોલ ને. હે કરું બાપા, આ લીલું લાવ્યા, હા, આવું એક હુકલ બુકલ પીડ્યું કે? ઉકલ મારી પાસે નથી. હુકલ નથી ના ના, તો બગડી ગયેલું? એટલે આ બગડી ગયેલું મારી પાસે નથી. તો ટોપરું થઈ ગયેલું? ટોપરું થઈ ગયેલું મારી પાસે નથી. લે ભાઈ, ઓ માય ગોડ, આની આગળ કે નારિયેળ જ નથી. જો ગોડ બાપા, તમારી આગળ હાવ ન હોય ઇન કેશ એવું નથી. આપણે આવું શરીર વાળું જ જોઈએ. આપણે તો આવું લંગડું હોય તો જાને જૂઠા તું જાને જૂઠા. એ પ્રધાનજી, હા. હાલ ને તારું કઈક ધ્યાનમાં રાખશું. શું ધ્યાનમાં રાખશો? કઈક હશે તો કહી જ દઈ હું. વિશે તો હા. તો હવે થઈ રહ્યું મારું ભાઈ. બરોબર, બોલો, હવે કામ કરતા જાઓ. વિઘ્ન વગરના સારામાં સારા મુહૂર્ત જોઈ નાખો ને. તમારા ગોર નથી? ગોર છે ને, પણ અમને બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં, હાલ મુહૂર્ત જોઈ આ દઉં. તમે જોઈ નાખો દાદા. બરોબર, દક્ષિણા મુંજાતા ને તમારે કોથળાનું મોઢું બાંધી. દક્ષિણામાં ધ્યાન દીજો. અરે કોથળાનું મોઢું બાંધીને. ભેળ ને ભૂસું ન ખવડાવતો પણ. હા ભાઈ હા, એને આવો તો રે, આ કાઈ ન હોય ભૂસું ભૂસું. હાલ હાલ. એજી આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે. એ પેલે પાણી લગનિયા નવ હોય, પેલે પાણી લગનિયા નવ હોય, પેલા રે પાને રે પંચક બેસિયા રે. તો બીજા પાછા ફેરવો લગન તો જોશે. એજી આજ પૂજા રે પનારે ગોરદેવ ફેરવે રે. હા દાદા હા. એ બીજે પાને લગનિયા નવ હોય, બીજે પાને લગનિયા નવ હોય, બીજા રે પાને રે વિસુડો બેસિયો રે. હા બોલ બાપા, તો બીજા પાછા ફેરવો લગન તો જોશે. એજી યાદ પૂજા રે પનારે ગોરદેવ ફેરવે રે. એજી યાદ પૂજા રે પને રે લગનિયા બિયા રે. લગનિયા પૂનમ ને સોમવાર, લગનિયા પૂનમ ને સોમવાર, તારે બને રે લગનિયા બિયા રે. શ્રી ગણેશાય પ્રધાનજી, ત્રીજા પાનાની અંદર સાવ વિઘ્ન વગરના એવા પૂનમ અને સોમવાર એવા મુહૂર્ત આયા છે. પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા અમારી બેન સગુણા. જો ગોર બાપા, લગ્નના મુહૂર્ત સારા આવી ગયા હોય તો સાથોસાથ દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ. અરે ગણપતિ બેહાડતા જાઓ. ગણપતિ ન બેહે તો અરે ફેવિકિક મારતા જાઓ. હવે બધું પૂરું જ કરી દેવા. હાલ ને, એક અરે ફીંડું વાજીને બેહાર જાઓ, માગા ઠેબે ન હોય એમ. કાંઈ વાંધો નહીં. હાલ એકેસર સાટીને લખવી કંકોતરી, મોકલું મોકલું કઈ ધોળો ગાડુડા ગામ, ગણપતિ દાદાને નો તરવા. પડિયાર ઘેરે પરતાપ રાયના લગન, વરધુમાં વેલે રાયા જો.
પ્રથમ શ્રી ગણેશ બેસારો એ મારા ગણેશ સુંડાણા સારો એ મારા ગણેશ સુડાણા પ્રથમ શ્રી ગણેશ સારો એ મારા ગણેશ સુડાણા ઓમ વિઘ્નેશ્વરાય વરદાય શ્રુપ્રિયાય લંબોદરાય સકલાય દુગતાય નાગાનનાય સુતે અગ્નભુષ્ટાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. પ્રધાનજી બધું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે. હું આ તમે હરાપ દ્યો છે એમાં એમ એટલે હરાપ નો કહેવાય, આ શ્લોક કહેવાય. શ્લોક કહેવાય. હા, બધું કામ પતી ગયું. પતી ગયું. તો મને પતાવી દ્યો. તું પતેલો છે, તને કાઈ નથી પતાવવાનું. મહારાજ ને કે બધું કામ પતી ગયું, હવે ભૂદેવ જવાની રજા માંગે. આ તો ઉપર બાપુને પૂછતો પછી તમને બધું આપી દો. દક્ષિણા નક્કી કરતો આવજે. બધું એ આપણા હાથમાં છે. આ ઘડી કમાઓ બાપુ ને ઘડી કમાઓ. અરે બોલો પ્રધાનજી. ગોર બાપા એવું કહ્યું કે બધા કામ પતી ગયા, હવે કઈ પતાવવાનું ક્યો? અરે પ્રધાનજી, હા જો બધે કામ પતી ગયા હોય ને પતી ગયા. તો ગોરદેવ ને રાજી ખુશી થી જવા દો. અને ગોરદેવ ને કહેજો કે પટિયારકોટ મોટું છે, માટે જાન જાજરી આવશે. એમ કાઈ વાંધો ના લો. તમે બાપ દીકરો બે દાટી પાટી કરીને કમ્પ્લીટ થઈ જાઓ. હાલો હું હમણાં તમારી વાહમાં જ આવું જ છું. ગોર બાપાને ભલામણ કરતો હું. શું છે પ્રધાનજી? એ ગોર બાપા શું કીધું? બાપુએ કીધું પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાડી આવજો ઉતારણ પૂરી તૈયારી રાખજો ને આપણો ઉતારો નોખો રાખજો. કેમ તારો ઉતારો નોખો? મારો નોખો મારે કોઈ સેટિંગ નો આવે. કાંઈ વાંધો ને, તારું કરી દે હાલ. આ એમ બરોબર. એ ભમાણ બાપા ફટાક્યા તો ફૂટશે. ફટાકિયા નો વિવાદ નથી હો ભાઈ, ફટાકિયા નહીં ફૂટે. ફટાક્યા તો ફૂટશે ને કઈ મગમાં સોકા પડી નથી ગયા. એટલે આટલે બધું માથે લઈને તું ફરેસ ભલામણ? આ તે બધું હું માથે લઈને ફરું કેમ? કાંઈ વાંધો નહીં, ફટાકિયા નો ફૂટતો સુરસુરિયા કરજે ને. આ ઉપર ફૂટેવા લઈ આવી તો હાલે ને. હા હાલશે ને. આ એમ ફટાક્યા તો ફૂટશે બાપુને કહી દીધો. હાલ હાલ. આજે હરખે મંગી ગોરદેવ ચાલિયા રે, આજે હરખે મંગી ગોરદેવ ચાલિયા રે. કાલા પોકણ ગઢ મોદાન, કાલા પોકણ ગઢ મોદાન, હરખે મંગી ગોરદેવ ચાલિયા રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. ગોરદેવ ગયા એમનો ઘણો સમય થયો, માટે એમની કોઈ તપાસ કરાવો. અરે મહારાજ, ગોરદેવ આવતા જણાય છે. અરે પધારો બુધાયો, મને એ કહો કે બેનબા સગુણાનું લીલુડું શ્રીફળ આપ ક્યાં ઝીલાવીને આવ્યા છે? સાંભળો મહારાજ, બેનબા સગુણાનો લીલુડા શ્રીફળ પિંગલગઢના રાજા પટિયારના દીકરા પ્રતાપસિંહ સાથે ઝીલાવીને આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, મેં તમને જતી વેળાએ પણ કહ્યું હતું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા છતાં પણ પિંગલગઢ જવાનું કારણ? સાંભળો મહારાજ, દેશ ફર્યો વિદેશ ફર્યો, જ્યાં મૂર્તિયા સારા હોય ના રાજ સારા ન હોય મહારાજ, અને રાજ સારા હોય ના મૂર્તિયા સારા ન હોય મહારાજ. આપણી ના હોવા છતાં પણ આ કાર્ય મેં કરેલ છે મહારાજ.